હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદ મંગલ હશો. તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર અવશ્ય એ વિડીયોને જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને જોવાનું શરૂ કરજો. મિત્રો, આપણે વાત કરતા હતા હડપ્પીયન સંસ્કૃતિની અથવા સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિની. એમાં આપણે 51માં પ્રશ્નએ પહોંચી ચૂક્યા છીએ. હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડનું પ્રમાણ મળે છે? અલ્યા કાલના લેક્ચરમાં જ વાત કરી હતી કે હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ભાઈ? લોથલ નામના સ્થળેથી ભાઈ. લોથલ, બરાબર, લોથલ નામનું સ્થળ છે જે ક્યાં આવેલું છે? તો જે અમદાવાદમાં આવેલું છે. એ પણ યાદ રાખજો, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અમદાવાદ જિલ્લો લાગુ પડે છે. ગામ પૂછાય તો સરગવાલા ગામ, બરાબર, સરગવાલા ગામ આવું ગામનું નામ પણ છે. એ પણ એક યાદ રાખવાનું ભાઈ. તો હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડ નું પ્રમાણ મળે છે? તો લોથલ ખાતેથી ભાઈ. ડોકયાર્ડ એટલે બંદર, બરાબર, બંદર. ધક્કો આપણે ગુજરાતીમાં નથી કહેતા, એટલે ધક્કે જવું છે ભાઈ, તો એ લોથલે મળી આવ્યો. હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌ પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ એક ધાતુનો ઉપયોગ કર્યો હતો અને એ ધાતુ ભાઈ લોખંડ નહીં પણ તાંબુ હતું. કયું હતું ભાઈ? તાંબુ. સૌ પ્રથમ એ લોકોએ શેનો ઉપયોગ કર્યો? તો તાંબાની ધાતુનો ઉપયોગ કરેલો છે. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કાંઠે વિકસી હતી? તો ભારતની જે સંસ્કૃતિ છે એ બે નદીના કાંઠે વિકસી હતી, પારંગી હતી, વિકાસ પામી હતી. તો એ નદી કઈ છે ભાઈ? સિંધુ અને રાવી નદી. કઈ નદી ભાઈ? સિંધુ, બરાબર, સિંધુ નદી. અને કઈ નદી કીધી? રાવી નદીના કિનારે તે શું કરી હતી? તો ભાઈ પાંગરી હતી. હડપ્પિયન સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિમાં આમ તો ઘણા બધા નગરો મળી આવ્યા છે, અથવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઘણા બધા નગરોના અવશેષો મળી આવ્યા છે. પણ જો કોઈ નગરનું આયોજન હોય તો શ્રેષ્ઠ આયોજન એ કયા નગરનું હતું? મોહેન્જો દાડો, બરાબર, મોહેન્જો દડો ભાઈ. આની ઉપર તો ઋતિક રોશને પિક્ચર પણ બનાવી દીધું છે ભાઈ. તો આ મોહેન્જો દડો નગરનું આયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ત્યાં ભૂગર્ભ ગટર યોજના લઈ લો, ત્યારબાદ રસ્તાઓની લંબાઈ પહોળાઈ લઈ લો, મકાનોની બનાવવાની જે પેટર્ન છે એ લઈ લો, એટલે ઘણી બધી એવી ભાઈ આયોજનપૂર્વક કરવામાં આવેલી વાત હતી. તમે જો મોહેન્જો દડો પિક્ચર જુઓ ને તો ભાઈ તમને બધી માહિતી મળે હો વાલા મિત્રો. તો એ પણ સમય હોય તો જોઈ લેવાનું, પણ અત્યારે સમય છે તમારી પાસે તૈયારી કરવાનો, તો તૈયારી કરી લો, મહેનત કરી લો. સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત ક્યારેય એના નકશામાં નથી હોતી. એટલે યાદ રાખજો ભાઈ, મહેનત કરશો તો બધું મળશે. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ, આપણે સ્ટ્રીટ લાઇટ હોય છે ને ભાઈ, એને રાત્રિ પ્રકાશ કહેવાય. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે? તો ભાઈ મોહેન્જો દાડો, મોહેન્જો દડો ભાઈ, મોહેન્જો દડો સંસ્કૃતિમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા જોવા મળે છે ભાઈ. તો આવા જ સવાલો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. હા, જોડકા સ્વરૂપે હોય પણ કાંઈ વાંધો નહીં, તમને વન લાઈન યાદ હશે ને તો તમે જોડકાને પણ જોડી શકશો. મોહેન્જો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તો ભૂગર્ભ ગટર યોજના હતી. કઈ હતી ભાઈ? ભૂગર્ભ ગટર યોજના હતી. અને જેને નામ શું આપવામાં આવેલું છે? તો મોરી આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવ્યું ભાઈ? મોરી આવું નામ આપવામાં આવેલ છે. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા યુનિટ નંબર 4 છે. પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવાતું? તો મિત્રો એને જનપદ કહેવાતું. શું કહેવામાં આવતું ભાઈ? જનપદ, બરાબર. પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન હોય એને શું કહેવામાં આવતું? જનપદ. મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા કયા બે પ્રકારની છે? તો ભાઈ મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા બે પ્રકારની છે. એક રાજતંત્ર અને એક છે
ગણરાજ્ય. એક શું છે ભાઈ? ગણરાજ્ય. આ બે પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામથી ઓળખાતું હતું? તો ભાઈ એ સમયે જે વારાણસી છે એને કાશીના નામથી ઓળખવામાં આવતું હતું. કયા નામથી વાલા મિત્રો? કાશીના નામથી તેને ઓળખવામાં આવતું હતું. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો? મહાજનપદના સમયની વાત છે અને મથુરા પાસેનો જે પ્રદેશ છે ને એ શૂરસેન, એક રાજાના નામ ઉપરથી, શૂરસેન નામના રાજાના નામ ઉપરથી એ આખો પ્રદેશ ખૂબ જ પ્રખ્યાત થયેલો જોવા મળે છે. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે ઉત્તર પ્રદેશ કયા નામથી ઓળખાતું? તો ભાઈ ઉત્તર પ્રદેશ છે ને એને કૌશલ્ય, બરાબર, કૌશલ અથવા કૌશલ્ય અથવા કૌશલના નામથી એને ઓળખવામાં આવતું. કોને ભાઈ? મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા હતી અને એ સમયના યુપી એટલે કે ઉત્તર પ્રદેશની ચર્ચા અહીં કરવામાં આવી, એને કૌશલના નામથી ઓળખવામાં આવતું હતું. ભાઈ પહેલાં મહાજનપદ કેટલા હતા? તો 16 જેટલા મહાજનપદ હતા. કેટલા હતા ભાઈ? 16 જેટલા મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા. મહાજનપદો કયા કાળમાં હતા? તો મહાજનપદો વૈદિક કાળમાં હતા. કયા કાળમાં ભાઈ? વૈદિક કાળમાં. વૈદિક કાળમાં શું હતા ભાઈ? મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? ભાઈ હર્યક વંશ જેની સ્થાપના બીબીસાર, બરાબર, બીબીસાર દ્વારા કરવામાં આવી હતી. હર્યક વંશની સ્થાપના કોના દ્વારા? બીબીસાર દ્વારા કરવામાં આવી હતી. બિંબિસાર. તમ તારે ન સાયલેન્ટ બોલે તો વાંધો નહીં, પણ યાદ રાખજો ભાઈ, હર્યક વંશના સ્થાપકનું નામ પૂછાય છે, જોડકા સ્વરૂપે તમારી સમક્ષ આવી શકે છે. હર્યક વંશની રાજધાની કઈ હતી? તો મગધની રાજગૃહ, બરાબર, મગધની રાજધાની રાજગૃહ એને ભાઈ હર્યક વંશની રાજધાની તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. હર્યક વંશ બાદ કયો વંશ સત્તા ઉપર આવ્યો? તો હર્યક વંશ બાદ નાગવંશ. કયો વંશ ભાઈ? નાગવંશ સત્તા ઉપર આવ્યો. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો ભાઈ આ જે શિશુનાગ છે ને, શિશુનાગ એ બૌદ્ધ ધર્મનો ઉપાસક હતો. બૌદ્ધ ધર્મ સાથે ખૂબ જ એ લગાવ ધરાવતો હતો. તો શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ, જેથી કરીને તમને આવા ને આવા વિડીયો જોવા મળતા રહે. નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવેલો છે? તો નાગવંશ બાદ નંદવંશ, બરોબર, કયો વંશ ભાઈ? નંદવંશ સત્તા ઉપર આવેલો છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? તો નંદવંશની સ્થાપના મહાપદ્માનંદ દ્વારા નંદવંશની સ્થાપના કરવામાં આવી હતી. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? તો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા મહાપદ્માનંદ ગણાય છે. કોણ ગણાય છે ભાઈ? મહાપદ્માનંદ એ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું? તો સિકંદરનું જ્યારે આક્રમણ ભારત ઉપર થયું ત્યારે નંદવંશના શાસક એવા ધનાનંદનું, કોનું ભાઈ? ધનાનંદનું શાસન હતું ભાઈ, બરાબર. સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું? ધનાનંદનું શાસન હતું ભાઈ. આગળ વધીએ. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? ભાઈ ગણ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, સમૂહ, બરાબર, ભેગા થયેલા લોકોનો સમૂહ. અને ગણ રાજ્ય આવો શબ્દ એ સમયે પ્રચલિત બન્યો હતો, એટલે આ સવાલ અહીંયા આવ્યો છે ભાઈ. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ એવો થાય છે. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? ભાઈ જનપદ હોય ને ત્યાં માત્ર ને માત્ર એક જ પ્રકારની, કેવા પ્રકારની? એક જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી.
બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાતા? બૌદ્ધ ધર્મના સાધુઓને લામા તરીકે ઓળખવામાં આવતો. આ એક હોદ્દો છે ભાઈ. શું છે? એક હોદ્દો છે ભાઈ, દલાઈ લામા. તમે આવું સાંભળ્યું હશે. તો બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાતા? લામાના નામે ઓળખાતા. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. શું હતું ભાઈ? સિદ્ધાર્થ હતું. યાદ રાખજો ભાઈ, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ પૂછાઈ શકે તો એનું બાળપણનું નામ શું હતું ભાઈ? સિદ્ધાર્થ આવું નામ હતું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર.